નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો જેટલા પણ આ લોકો એનાલિસિસ જોવે છે, ડે 1 થી કહેતો હતો કે એની અસર ભારત પર છે, આવી રહી છે, પણ કેટલાક એવા વિશ્લેષક હતા જે કહી રહ્યા હતા કે અફવા છે, ખોટી વાત છે. પણ હવે પ્રધાનમંત્રી મોદીએ પોતે કહ્યું છે કે ભારત પર તેની ગંભીર અસર થઈ રહી છે અને એની સાથે પહેલીવાર એવું થયું છે કે આ યુદ્ધની વચ્ચે, યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી અપીલ કરી છે. કોરોના કાર્ડને પણ યાદ કરવામાં આવ્યો, વર્ક ફ્રોમ હોમની વાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ શું અપીલ કરી, ડિટેલમાં તમને બતાવીશું. સાથે સાથે એક પ્લાન બેન્જામિન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે એક નવા જ યુદ્ધ માટે. એ શું છે વાત કરીશું. આખરે આ આવી ધમાચકડી કેમ મચેલી છે? કારણ કે ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું ને જે શેર બજારમાં બ્લડબાથ જોવા મળ્યું. લગભગ 1200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી રહ્યા છે. તમામ વિશે ઝડપથી આપણે એનાલિસિસ કરીશું. શરૂઆત કરીએ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ તમે જુઓ કે $104 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે અને સતત આ ભાવ વધવાનો છે. એની પાછળનું કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ અને પ્રધાનમંત્રી મોદી તરફથી પણ જે વાત કહેવામાં આવી એની અસર શેર બજાર પર જોવા મળી હતી. સાથે સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ તમે જુઓ $104 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. હવે આપણે સેન્સેક્સ પણ જોઈ લઈએ કે સેન્સેક્સનો એમાં કેટલો કડાકો થયો છે. તમે જો આ સેન્સેક્સ બજાર બંધ થયું, લગભગ 1312 પોઈન્ટનો કડાકો ભારતીય શેર બજારમાં પણ જોવા મળ્યો છે. ત્યારે 76,015 પર સેન્સેક્સ ત્યાં અટક્યો છે. એની પાછળના કારણ એ છે આ વૈશ્વિક યુદ્ધની જેવી સ્થિતિ છે અને એમાં ટ્રમ્પ પણ હવે સીઝ ફાયરની કોઈ વાત માનવા તૈયાર નથી. સૌપ્રથમ આપને બતાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ શું અપીલ કરી છે. તમે જો આ ગુજરાત ફર્સ્ટનું આ ટ્વિટર એકાઉન્ટ છે, તમે એને ફોલો પણ કરી શકો છો. પ્રધાનમંત્રી મોદી તરફથી આ અલગ અલગ અપીલ કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ યુદ્ધની અસર ભારત પર પડી છે. એમણે કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરો. બને તો તમે એક મેટ્રો પરિવહન સેવાનો ઉપયોગ કરો, અથવા તો તમે ઓફિસ આવી રહ્યા છો તો એક સાથે 4 થી 5 લોકો આવો, જેથી પેટ્રોલ ડીઝલની એની ખપત આપણી ઓછી થાય. કારણ કે બિલ ખૂબ મોટું બની રહ્યું છે. આપણે જે આયાત કરીએ છીએ પેટ્રોલ ડીઝલની 80% આપણે આયાત કરવી પડે છે, એટલા માટે ઇમ્પોર્ટ બિલ ખૂબ વધી રહ્યું છે અને ઉપરથી ભાવ પણ વધારે છે. એટલે અપીલ કરવામાં આવી. સૌથી બીજી મહત્વની બાબત પ્રધાનમંત્રી મોદી તરફથી શું કહેવામાં આવ્યું, આ એક બાબત ખૂબ જ મહત્વની છે. બીજી બાબત છે દેશ હિતમાં 1 વર્ષ સુધી સોનું ખરીદશો નહીં. એટલે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આપણે જે સોનું ખરીદીએ છીએ એની અસર એ થાય છે કે આપણું જે વિદેશી મુદ્રા ભંડાર છે એની સીધી અસર થાય છે અને આપણું જે ફોરેક્સ રિઝર્વ છે એ લગભગ $700 બિલિયન આસપાસ છે. અને આ અપીલ કેમ કરવી પડી? કારણ કે જે 1 મેનો જે આંકડો આવ્યો હતો, જે 7 દિવસનો આંકડો સામે આવ્યો, એ લગભગ એટલા જ એક સપ્તાહમાં $7 થી $8 બિલિયન એ આપણા ખર્ચાઈ ગયા હતા આ બિલના કારણે. એટલે કહ્યું કે એક તો સોનું પણ તમે 1 વર્ષ સુધી ન ખરીદો, અપીલ કરી છે. આ કોઈ જાહેરાત કે નિયમ નથી, અપીલ કરી છે. નિર્ણય તમારા પર છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો. મેટ્રો જેવી પરિવહન સુવિધા હોય તો ત્યાંનો જ ઉપયોગ કરો. આને તમે ઝૂમ કરજો વિજય. મેટ્રો જેવી જાહેર પરિવહન સુવિધા હોય ત્યાં જ તેનો ઉપયોગ કરો, એવી વાત પણ પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવામાં આવી છે. સાથે સાથે શક્ય હોય તો ત્યાં સુધી રેલવે થકી જ માલના વાહનનો એનો આગ્રહ રાખો. એટલે કે તમે કોઈ મોકલાવી રહ્યા છો, એક્સપોર્ટ કરી રહ્યા છો, તો રેલવેનો ઉપયોગ કરો, રેલવે નેટવર્કનો, એવી અપીલ પણ કરવામાં આવી. સાથે સાથે આ ખૂબ જ મહત્વની બાબત છે, 5મી અપીલ, અને એ છે કે કોરોના કાર્ડની જેમ વર્ક ફ્રોમ હોમની સુવિધા અપનાવો. કોરોના કાર્ડ વખતે આપણે જે વર્ક ફ્રોમ હોમ કર્યું હતું એવી રીતે જ લોકો એ કરે, એવી અપીલ પણ એમણે કરી. જો ખાનગી વાહન જરૂરી હોય તો વધુ લોકોને સાથે લઈને મુસાફરી કરો, એવી વાત પણ કહેવામાં આવી. 1 વર્ષ સુધી વિદેશ ફરવા જાઓ કે ત્યાં લગ્નમાં જવાનું ટાળો, તેના બદલે ભારતમાં જ પ્રવાસ કરો, આ વાત પણ કરી. ભોજનમાં પણ તેલનો ઉપયોગ ઓછો કરો. બીજી સૌથી મહત્વની બાબત, ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરો. ખેતરમાં કેમિકલનો ઉપયોગ ઘટાડો અને સૂર્ય ઉર્જાનો વપરાશ વધારો. સ્વદેશી વસ્તુ પર એટલે કે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકો. દુનિયામાં યુદ્ધની વિકટ સ્થિતિ, વિદેશી મુદ્રા ભંડાર બચાવવો જરૂરી
જરૂરી છે. તો આ છે પ્રધાનમંત્રી મોદીની અપીલ, અલગ અલગ અપીલ. એનો મુખ્ય હેતુ એ છે કે આપણી જે વિદેશી મુદ્રા ભંડાર છે, કારણ કે તમે જુઓ દુનિયાની વ્યવસ્થા ડોલરમાં ચાલી રહી છે. જો તમારે તેલ ખરીદવું છે, તમારે પેમેન્ટ ડોલરમાં કરવાનું, એટલે આપણી જોડે જે જથ્થો રહેલો છે ઘટતો રહે છે. તમે કંઈ પણ ફર્ટિલાઇઝર મંગાવો તો એ પણ ડોલરમાં પેમેન્ટ. પ્રધાનમંત્રી મોદીએ ઘણી બધી વાતો કરી હતી. એમણે કહ્યું કે આ વખતે દેશ હિતમાં દેશભક્તિ બતાવવાનો તમારો સમય છે. જો કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બતાવે છે કે કેટલી ગંભીરતા છે. હવે વાત કરીએ આપણા જે કેન્દ્રીય મંત્રી છે અશ્વિનીભાઈ વૈષ્ણવ, એમના તરફથી ખૂબ જ મહત્વની બાબત આજે જ કહેવામાં આવી. એમણે શું કહ્યું? Union Minister Ashwini Vaishnav says since the war is still going on and yesterday's developments, we all know that truce is still far away. આ ખૂબ જ મહત્વનું નિવેદન એમના તરફથી એ કહેવામાં આવ્યું અશ્વિની વૈષ્ણવ તરફથી કે યુદ્ધ વિરામ હજુ ઘણું દૂર છે. એક કેન્દ્રીય મંત્રી તરફથી જ્યારે આ રીતનું એનાલિસિસ કરવામાં આવે એ આપણે સમજી શકીએ છીએ કે અત્યારે ગંભીરતા કેટલી છે. વી એઝ સિટીઝન્સ એઝ અવર પ્રાઇમ મિનિસ્ટર હેઝ આસ્ક ઓલ ઓફ અસ વી કેન રિડ્યુસ અવર એક્સપેન્ડિચર ઓન એવરીથિંગ દેટ રિક્વાયર ફોરેન એક્સચેન્જ ટુ બી સ્પેન્ટ. એટલે કે જ્યાં જ્યાં આપણે વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરવો પડે છે એ તમામ ચીજ વસ્તુઓ પર આપણે થોડું ધ્યાન રાખીએ અથવા તો ખર્ચ ઓછો કરીએ એવી અપીલ હવે કેન્દ્રીય મંત્રી પણ કરી છે. એમનું નિવેદન કે હજુ પણ યુદ્ધ વિરામ ઘણું દૂર છે એ ખૂબ જ ગંભીરતા દર્શાવે છે. હવે આપણે વાત કરીએ આ ડોનાલ્ડ ટ્રમ્પ, જેના કારણે જ અત્યારે આ માથાકૂટ આખા વિશ્વભરમાં છે. ઇકોનોમી અત્યારે ડ્રેન થયેલી છે. અને ગઈકાલે એમણે શું ટ્વીટ કર્યું હતું? ટોટલી અનએક્સેપ્ટેબલ. હકીકતમાં જે ડીલ વિશે વાત 14 મુદ્દાનો એક એમઓયુ હતો જે એક તૈયાર થયો હતો અને ઈરાનના જવાબની રાહ જોવામાં આવતી હતી. ઈરાને એનો જવાબ પણ આપ્યો. એની સામે ટ્રમ્પ કહી રહ્યા છે I have just read the response from Iran so-called representatives. I don't like it. Totally unacceptable. Thank you for attention this matter. ડોનાલ્ડ ટ્રમ્પ જેવું માર્કેટ ઓપન થવા આવતું હતું એ પહેલા જ એમણે આ વાત કરી કે ટોટલી અનએક્સેપ્ટેબલ. એનાથી ખબર પડી કે હવે ભાઈ અત્યારે કોઈ વાર્તા નથી થઈ રહી અથવા તો કોઈ પર સહમતિ થતી નથી. એવામાં આપણે જોયું કે ભારતીય શેર બજાર એમાં પણ કડાકો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત વધી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ સ્ટેટમેન્ટના કારણે કહેવાય રહ્યું છે કે એમની આ રણનીતિના કારણે, એમની ટેક્ટિક કહો કે જે પણ હો, કે એમાંથી એ પોતે પૈસા કમાઈ રહ્યા છે એ પણ દાવો થઈ રહ્યો છે. હવે કયા કયા મુદ્દા ઈરાન તરફથી મૂકવામાં આવ્યા હતા એનું પણ એક લિસ્ટ સામે આવ્યું છે. ઈરાન શું ઈચ્છી રહ્યું છે એ આપણે એક બાદ એક પોઈન્ટ જોઈશું. તો ઇમિડિયેટ એન્ડ ટુ ધ વોર ઓન ઓલ ફ્રન્ટ્સ, એટલે ઈરાને એક શરત મૂકી છે કે તમામ જગ્યાએથી યુદ્ધ બંધ થઈ જાય. ગેરંટીઝ અગેન્સ્ટ ફ્યુચર અટેક્સ ઓન ઈરાન, એટલે કે ભવિષ્યમાં કોઈ એટેક નહીં થાય. Full lifting of US sanction including oil export restriction during a 30-day window, એટલે કે અમેરિકાના જેટલા પણ પ્રતિબંધ છે એ પણ હટાવી દેવામાં આવે. And to the naval blockade immediately after the initial agreement signed, એટલે કે એક બ્લોકેડ પણ હટાવી દેવામાં આવે. રિલીઝ ઓફ ઇરાન ફ્રોઝન એસેટ્સ, ઈરાનના જેટલી પણ એવી એસેટ છે જેના પર ફ્રીઝ કરી રાખી છે એને રિલીઝ કરાય. ઇરાનિયન મેનેજમેન્ટ ઓફ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઇન એક્સચેન્જ ઓફ યુએસ કમિટમેન્ટ, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે એનો કંટ્રોલ છે ઈરાનના હાથમાં રહે, આ શરત રાખવામાં આવી હતી. સાથે સાથે ઓફિશિયલ એકાઉન્ટ છે તમે જુઓ ઈરાન ઇન ઇન્ડિયા, એની જે એમ્બેસી આવેલી છે એના તરફથી શું કહેવામાં આવ્યું? આ એમના સ્પોક્સ પર્સન છે વિદેશ મંત્રાલયના ઈરાનના, એમના તરફથી પ્રેસ કરવામાં આવી. એમણે કહ્યું અવર ડિમાન્ડ્સ આર લેજિટિમેટ એન્ડ એન્ડ ટુ ધ વોર. અમારી જે માંગો છે એ લેજિટિમેટ છે આ યુદ્ધને પૂર્ણ કરવા માટે. ધ લિફ્ટિંગ ઓફ ધ બ્લોકેડ, halt to acts of maritime piracy and release of Iranian asset unjustly frozen in banks under US pressure. એટલે મુખ્ય માંગો અત્યારે એ જ છે કે એક તો તમે બ્લોકેડ હટાવી દો, જે મેરીટાઈમ પાયરેસી થયેલી છે એને બંધ કરો, અને જે યુએસના પ્રેશરના કારણે જેટલી પણ અમારી એસેટ્સ ફ્રોઝન કરેલી છે એને તમે રિલીઝ કરી દો. ensuring safe passage through the Strait of Hormuz and establishing security in the region and Lebanon are among Iran's further demands. એટલે કે લેબેનોનમાં પણ શાંતિ આવે એ ડિમાન્ડ પણ એમના તરફથી કરવામાં આવી છે. જો કે ચાઇનાએ પણ આ જે મુદ્દો છે એ એમણે એ વિશે વાત એ કરવામાં આવી કે ચાઇના રાઇટલી રેકોગ્નાઇઝ ધેટ વોર અગેન્સ્ટ ઇરાન ઇઝ અ પાર્ટ ઓફ યુએસ ડ્રીવન unletrist agenda that has undermined international norms. એટલે કે ચાઇના પણ સ્વીકાર કરી રહ્યું છે કે એક પ્રકારનો અમેરિકાનો એજન્ડા છે. આ જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો.
આ છે ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજિશ્કિયાન. એમના તરફથી ખૂબ મહત્વની બાબત કહેવામાં આવી. એ શું કહી રહ્યા છે કે ટોક્સ ઓર નેગોશિએશન વિથ યુએસ ડુ નોટ મીન સરેન્ડર ઓર બેકિંગ ડાઉન. એટલે કે અમે ભલે વાતચીત કરી રહ્યા છે, અમે ભલે અત્યારે તમારી સાથે નેગોશિએશનમાં છે, એનો મતલબ એમ તમે ન સમજો કે ઈરાન સરેન્ડર કરી રહ્યું છે. ઈરાન પોતાના નાગરિકોના હિત માટે આ સંવાદ કરી રહ્યું છે, એવી વાત પણ તેમના તરફથી કહેવામાં આવી હતી. હવે આપણે જોઈ લઈએ કે આ છે ઈરાનના જે એમની કમાન્ડર છે, ખાતમ અલ અનબિયા CSU કમાન્ડર છે, કે જેમણે પહેલી વાર અયાતોલા મોજતબા ખમેની સાથે મુલાકાત કરી. આ તમે બંનેની તસવીર જુઓ. અને હમણાં આપણે જોયું હતું કે ઈરાનના જે પ્રેસિડેન્ટ છે એમણે પણ મોજતબા ખામેની સાથે મુલાકાત કરી હતી. અને હવે એમનો જે મિલિટરી છે એના વડા પણ એમની સાથે આ મુલાકાત કરી રહ્યા છે. એની ઘણી બધી વિગત સામે આવી છે અને કેટલાક નવા આદેશ પણ મોજતબા ખામેની તરફથી આપવામાં આવ્યા છે. અને આ પણ ઓફિશિયલ એકાઉન્ટથી વિગત આવી છે, એટલે કે કોઈ સોર્સની વાત નથી. ઈરાન પોતે કહી રહ્યું છે કે આ રીતની મુલાકાત થઈ છે. અને નવાઈની વાત એ છે કે હવે અમેરિકા નેતન્યાહુ પણ સ્વીકારી રહ્યા છે કે હા, મોજતબા ખામેની ઈરાનમાં છે અને એનું કન્ફર્મેશન પણ ત્યાંથી આવી ગયું છે. એક એ વાત. હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ કે જ્યારે એમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોઈ નવું યુદ્ધ થવા જઈ રહ્યું છે, શું ઈરાન પર કોઈ ફ્રેશ એટેક અમેરિકા કરશે કે કેમ, એ પત્રકાર સાથેની વાતચીતમાં શું કહી રહ્યા છે ટ્રમ્પ કે પૂછ્યું સવાલ કે ઇટ ઇઝ એક્યુરેટ ટુ સે યુ થિંક ધ કોમ્બેટ ઓપરેશન ઈરાન આર ઓવર એન્ડ ડન. એટલે કે શું ઈરાનમાં તમામ ઓપરેશન પૂર્ણ થઈ ગયા છે? ટ્રમ્પ કહી રહ્યા છે કે ના, મેં ક્યારે આવું કહ્યું જ નથી કે ઓપરેશન પૂર્ણ થયા હોય. સાથે સાથે એમ પણ કહ્યું કે વી કુડ ગો ઇન ફોર 2 more weeks and do every single target. એટલે કે અમે હજુ પણ 2 સપ્તાહ સુધી ઈરાનમાં જઈ શકીએ છીએ યુદ્ધ માટે, જેટલા પણ ટાર્ગેટ બાકી છે એને એચીવ કરવા માટે. ટ્રમ્પનું આ ખૂબ જ મોટું નિવેદન. અને એમણે કહ્યું કે અમે 70% ટાર્ગેટ તો એચીવ કરી લીધા અને બાકીના ટાર્ગેટ એચીવ કરવા અમે જઈ શકીએ છીએ યુદ્ધમાં, એવી વાત ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. હવે આ બધાની વચ્ચે તમે આ ફ્લેગ જોઈ લો. ચાઇનાનું MFA સ્પોક્સ પર્સનનું ઓફિશિયલ એકાઉન્ટ છે. એમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ચાઇના. જી હા, એટ ધ ઇન્વિટેશન ઓફ પ્રેસિડેન્ટ શી જિનપિંગ, પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ટ્રમ્પ વિલ પે સ્ટેટ વિઝિટ ટુ ચાઇના ફ્રોમ May 30 to 15. એટલે કે 13 થી 15 મે દરમિયાન તમે જો આ બંને દ્રશ્યો, શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની મુલાકાત થવાની છે. આ મુલાકાત પર દુનિયાભરની નજર છે, કારણ કે ટ્રમ્પનો પ્લાન એવો હતો કે વેનેઝુએલા અને ઈરાન બંનેને કેપ્ચર કર્યા બાદ એ કદાચ જિનપિંગ સાથે મુલાકાત કરશે ને ચાઇનાને દબાવવાનો પ્રયત્ન કરશે. વેનેઝુએલામાં તો એ સફળ થઈ ગયા, પણ ઈરાનમાં જે એમનો પ્લાન હતો કે 48 કલાકમાં 72 કલાકમાં ત્યાંથી નીકળી જશું, ત્યાં પોતે ફસાઈ ગયા છે. અને એટલા માટે જ એ પહેલા એ પ્રયત્ન કરી રહ્યા છે કે આખો જે મામલો છે એ પૂર્ણ થઈ જાય. પણ હવે સ્થિતિ એવી છે કે ટ્રમ્પનો હાથ અત્યારે નીચે છે, ઉપર નથી. એટલા માટે જ ચાઇના ખૂબ જ મહત્વની ભૂમિકા આમાં અત્યારે નિભાવી રહ્યું છે. આ બધાની વચ્ચે નેતન્યાહુ તરફથી કહેવામાં આવ્યું કે ચાઇના જે ઈરાનને મદદ કરી રહ્યું છે, શું તમે એનાથી ચિંતિત છો? તમે જો કે નેતન્યાહુ નામ લેવા પણ તૈયાર નથી. નેતન્યાહુ કહી રહ્યા છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક ફોર ચાઇના. ટ્રમ્પ પણ ચૂપ છે ચાઇના બાબતે અને નેતન્યાહુ પણ ચૂપ છે. દર્શાવે છે કે આમાં એ લોકો ચાઇના કેવી રીતે સતત આગળ છે. ઘણા બધા આમાં મુદ્દા છે. એની સાથે સાથે જે એક વાત કહેવામાં આવી કે નેતન્યાહુ તરફથી પ્રથમવાર એવું કહેવામાં આવ્યું છે કે હાઈલી એનરિચ યુરેનિયમ છે એ આપણે ઈરાનમાંથી લેવું પડશે અને ઇટ કેન બી ડન ફિઝિકલી. એટલે કે ફિઝિકલી તમારે ત્યાં જવું પડશે, ત્યારબાદ જ એને તમે લઈ શકશો, એવી વાત નેતન્યાહુ તરફથી આ કહેવામાં આવી છે. એ પણ ખૂબ જ બોલ્ડ સ્ટેટમેન્ટ છે. આની સાથે સાથે પુતિન તરફથી પહેલીવાર આ બાબતે નિવેદન આપવામાં આવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કહી રહ્યા છે, એમણે અલી લારીઝાનીને યાદ કર્યા. એમણે કહ્યું છે કે અલી લારીઝાની એક એવા વ્યક્તિ હતા કે જે સંવાદ કરી શકતા હતા, એમને બતાવી દેવામાં આવ્યા. જો કે અલી લારીઝાની સાથેની વાત યાદ કરતા એમણે કહ્યું કે નો લોંગર ટ્રાન્સફર ઇટ એનરિચ યુરેનિયમ એલ્સવેર. એટલે કે ઈરાનની મંજૂરી વગર ત્યાંથી યુરેનિયમ ક્યાંય નથી જવાનું. એટલે એ કન્ફર્મેશન પણ એમના તરફથી આપવામાં આવ્યું. અને હવે આ સૌથી મહત્વના સમાચાર આજે વિગત એવી મળી છે કે ઇઝરાયલ હેઝ સબમિટેડ ધ US પ્લાન ફોર ન્યૂ સ્ટ્રાઇક. એટલે કે એક નવો પ્લાન અમેરિકાને આપ્યો છે.
તમને યાદ હશે કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતાન્યાહુ બંનેની ટેલિફોનિક વાતચીત પણ થઈ છે અને દર્શાવે છે કે કોઈ મોટો પ્લાન ઘડવામાં આવ્યો છે. ટ્રમ્પે પણ એના પર સંકેત આપ્યો. નેતાન્યાહુ પણ એક વાત, એમણે આજે હાઈ લેવલ મીટિંગ પણ બોલાવી છે અને આ સંકેત એ દર્શાવે છે કે કોઈ મોટો હુમલો ઈરાન પર થઈ શકે છે. તો આવી સ્થિતિ છે ને એટલા માટે જ પ્રધાનમંત્રી મોદીએ અલગ અલગ અપીલ કરી છે લોકોને, પેટ્રોલ ડીઝલ એનો ઓછો ઉપયોગ કરો, સોનું ન ખરીદો, વિદેશ યાત્રા પર તમે અત્યારે અટકાવી દો 1 વર્ષ માટે, ફર્ટિલાઇઝર ત્યાંથી બહાર ન મંગાવો, તમે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર અત્યારે બહાર મૂકો. ખાસ મહત્વની બાબત કે જ્યાં વિદેશી મુદ્રા ભંડાર ઇમ્પેક્ટ કરે છે ત્યાં ખર્ચ ઘટાડી દો. આ દર્શાવે છે કે કેટલી ગંભીરતા છે. જોઈશું હવે આગળ ટ્રમ્પ શું કોઈ હુમલો કરે છે કે પછી શાંતિ વાર્તા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવે છે. તમામ બાબતો ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.